નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોજો, જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો સહાયના નામે ખેડૂતો સાથે મજાક કરવામાં આવી છે। મિત્રો, સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકતા ડુંગળીના ભાવ તળિયે જતા ગુજરાતના ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે, જેને લઈને ખેડૂતોમાં રોષ પણ અત્યારે જોવા મળી રહ્યો છે। હાલ મિત્રો, ડુંગળી મુદ્દે ગુજરાતમાં અનેક લોકોની પ્રતિક્રિયા સામે આવી રહી છે, ત્યારે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાની ડુંગળી મુદ્દે મહત્વનું નિવેદન આવ્યું છે। મિત્રો, કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાની ડુંગળી મુદ્દે એક નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે। તેમણે મિત્રો જણાવ્યું છે કે સરકારના ચાવવાના અને બતાવવાના દાંત હાથીની જેમ અલગ છે। એક બાજુ સરકાર 2022માં ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરતી હતી, અને જ્યારે મિત્રો અત્યારે જોઈએ તો ખેડૂતોની આવક ડબલ તો ન થઈ પરંતુ અડધી જરૂર થઈ ગઈ છે। જ્યારે ખેડૂતોને ખેત પેદાશના ભાવ વધારે મળ્યા છે ત્યારે સરકાર હરકતમાં આવી છે। અત્યારે પણ મિત્રો ખેડૂતોને ડુંગળીના ભાવ સારા એવા મળતા હતા, ત્યારે સરકારે નિકાસબંધી કરીને ખેડૂતોના પેટ પર લાત મારી છે। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ફરી એકવાર કોરોનાની એન્ટ્રી થઈ કે શું? મિત્રો, કોરોનાએ ફરી એકવાર દેશવાસીઓની ચિંતામાં વધારો કર્યો છે। યુએસ બાદ એટલે કે મિત્રો અમેરિકા બાદ ભારતમાં પણ કોરોનાની એન્ટ્રી અત્યારે થઈ ચૂકી છે। મિત્રો, કોરોનાનું નવું સબ વેરિયન્ટ JN1 એ ભારતમાં પગ પેસારો કર્યો છે। મિત્રો, કેરળમાં સૌથી વધુ 768 કેસ નોંધાયા છે, જેની સાથે ભારતમાં કુલ દર્દીઓની સંખ્યા 938 પર પહોંચી ગઈ છે। આ મામલે મિત્રો નિષ્ણાંતોએ કહ્યું કે શિયાળાની શરૂઆત થતાં કોરોના કેસમાં વધારો હજુ પણ આગળ જોવા મળશે। તો મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને લોલીપોપ આપવામાં આવ્યો। મિત્રો, રાજકોટમાં માવઠા બાદ સર્વે ચાલુ છે। 15 દિવસથી ચાલતા સર્વેના કારણે રવિ પાકનું વાવેતર અટકાવાયું છે। ખાસ મિત્રો, રાજકોટ, લોધિકા, ગોંડલ, પડધરી તાલુકામાં માવઠાની અસર હતી। સૌથી વધુ પડધરી અને રાજકોટ તાલુકામાં નુકસાન છે, જેમાં ડુંગળી, મરચા, જીરું, કપાસ સહિતના પાકને નુકસાન થયું હતું। મિત્રો, અધિકારીઓએ સર્વેના વિલંબ થવાનું કારણ પૂરતો સ્ટાફ ન હોવાનું કારણ બતાવ્યું છે। સંકલ્પ વિકસિત ભારત યાત્રામાં મિત્રો ગ્રામ સેવકો અટવાયા હોવાથી વિલંબ થયો છે તેવું પણ કહેવામાં આવ્યું છે, પરંતુ ખેડૂતોને આના કારણે મોટી એવી મુશ્કેલીનો સામનો પણ કરવો પડી શકે છે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો સાવધાન થઈ જાઓ, માવઠું નવું આવી રહ્યું છે। મિત્રો, પરેશ ગોસ્વામીની આગાહી મુજબ ઉત્તર ભારત પરથી 15મી અને 16મી ડિસેમ્બરની આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે અને પહાડી પ્રદેશોમાં બરફવર્ષા થશે તેવું પણ કહેવામાં આવ્યું છે। તેથી 16 ડિસેમ્બરથી દિવસે પણ ઠંડી વધવા લાગશે અને 22થી લઈને 25 ડિસેમ્બરે હવામાનમાં પલટો આવશે, જેથી મિત્રો ઘાટા વાદળો જોવા મળશે અને અમુક જગ્યાએ માવઠાઓ પણ ગુજરાતમાં પડશે। ખાસ મિત્રો વાત કરીએ તો મોડલના આધારે અનેક અને દેશી વિજ્ઞાન બંને આગાહી મુજબ માવઠાની આગાહી કરવામાં આવી છે, જે ખાસ મિત્રો કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં માવઠા પડશે। ખેડૂતોએ 1-2 દિવસમાં પિયત આપી દેવું જોઈએ તેવું પણ મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે। તો હવે મધ્યમ વર્ગને મળશે મોટી ભેટ। મિત્રો, 3 મોટા રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીતની સાથે ભાજપ ગદગદ છે। હવે મિત્રો માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી કેટલાક મોટા નિર્ણયો લઈ શકે છે। ઉદાહરણ તરીકે જોઈએ તો PM કિસાનનો હપ્તો વધારવાની જાહેરાત થવાની સંભાવના અત્યારે વધારે છે। આ રીતે મિત્રો મિડલ ક્લાસને પણ ઘરની ભેટ આપવાની તૈયારી થઈ રહી છે, અને નોંધનીય છે કે 77માં સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાથી રાષ્ટ્રને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેના સંકેત પણ આપ્યા જ હતા। મિત્રો, સરકાર વચગાળાના બજેટમાં આ યોજનાની જાહેરાત કરી શકે છે। નોંધનીય છે કે મિત્રો લોકસભા ચૂંટણી પહેલા ફેબ્રુઆરી મહિનામાં નાણામંત્રી નિર્મલાબેન સીતારામન વચગાળાનું બજેટ રજૂ કરશે, અને આ બજેટમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને જાહેરાતો થવાની સંભાવના વધારે છે। ચૂંટણી આવતી હોવાથી મિત્રો કેટલાક ખેડૂતલક્ષી નિર્ણયો અને મધ્યમ વર્ગને કામ આવી શકે તેવા નિર્ણયો પણ લેવાઈ શકે છે। ઉદાહરણ તરીકે મિત્રો PM કિસાન યોજનાના 2000 રૂપિયાના જે તમને 3 હપ્તા મળે છે, તેમાં કાં તો રકમમાં વધારો કરવામાં આવી શકે અથવા તો એક હપ્તો વધારવામાં આવી શકે। સાથે જ મિત્રો અત્યારે ચૂંટણી નજીક આવતી હોવાથી ગેસ સિલિન્ડર અને પેટ્રોલ ડીઝલ જેવી વસ્તુઓમાં પણ મિત્રો ભાવ જે છે તે ઘટાડો પણ કરવામાં આવી શકે છે।
તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે મોટી ખુશખબર આવી રહી છે। મિત્રો સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવાની તૈયારીઓ અત્યારે કરી રહી છે, કારણ કે મોદી સરકારની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોને પાક માટે આપવામાં આવતા પાક વીમા કવરેજનો વ્યાપ વધારવામાં આવી શકે છે। મિત્રો આગામી દિવસોમાં ખેડૂતોને આ યોજના હેઠળ તળાવ, ટ્રેક્ટર અને પશુઓ વગેરે માટે વીમા કવચનો લાભ મળી શકે છે। તે માટે મિત્રો આવી તૈયારીઓ અત્યારે હાલ ચાલી રહી છે। મોદી સરકાર આ માટે મિત્રો 30,000 કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરી શકે છે। 30,000 કરોડ રૂપિયા ખેડૂતોના હિતમાં વાપરવામાં આવશે અને મિત્રો ખેડૂતો માટે આ વાત કરીને સરકારે ખેડૂતોને મોટી ખુશખબર આપી છે। તો રેશન કાર્ડ ધારકો માટે મોટી ખુશખબર આવી રહી છે। મિત્રો વ્યાજબી ભાવની દુકાનો પર હવે શિક્ષકો મૂકવાની તૈયારીઓ કરવામાં આવી છે। મિત્રો કહેવાય રહ્યું છે કે આ અંગે પુરવઠા વિભાગ દ્વારા શિક્ષણ અધિકારીઓને એક પત્ર લખાયો છે। આમ કરવાનો હેતુ મિત્રો એક જ છે કે વ્યાજબી ભાવની દુકાનમાંથી ગ્રાહકોને અનાજનો પુરવઠો પૂરતો મળી રહે અને ગેરરીતિ રોકી શકાય। મિત્રો ઘણી એવી રેશન કાર્ડની દુકાનો છે જ્યાં મિત્રો ગેરકાયદેસર રીતે રેશન આપવામાં આવે છે। કેટલાક લોકો સસ્તામાં રેશન લઈને બહાર મોટા ભાવે વેચે છે। આવું મિત્રો રોકવા માટે હવે વ્યાજબી ભાવની દુકાનો પર શિક્ષકો પણ તૈનાત કરવામાં આવશે। પાલનપુર શહેરની 33 દુકાનો પર નિરીક્ષણ માટે શિક્ષકો મુકાશે। તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દરેક ગામડે યોજના પહોંચશે। મિત્રો ભારત સરકાર દ્વારા પ્રજા કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થીઓ અને નાગરિકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવા રાજ્યના તમામ જિલ્લાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાશે। કુલ મિત્રો 17 યોજનાઓનો સમાવેશ થાય છે, જેમાં પીએમ સ્વનિધિ યોજના, પીએમ વિશ્વકર્મા યોજના, પીએમ ઉજ્જવલા યોજના, પીએમ મુદ્રા લોન, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેપઅપ ઇન્ડિયા, આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પીએમ આવાસ યોજના અને આવી મિત્રો પ્રધાનમંત્રી દ્વારા ચલાવવામાં આવતી અનેકો યોજના વિશે મિત્રો આ યાત્રાની અંદર આ યાત્રા અને જે પણ મિત્રો આ રેલી કાઢવામાં આવશે તેમાં મિત્રો ગામડે ગામડે સુધી આ પહોંચશે અને ગામડે ગામડે મિત્રો દરેક ખેડૂતોને કે જેમને આ યોજનાઓ વિશે જ્ઞાન નહીં હોય તેવા દરેક ભાઈઓને ગામડે ગામડે ઘરે ઘરે જઈને મિત્રો આ યોજનાઓ વિશે સમજાવવામાં આવશે, જેથી દરેક લોકો આ યોજના વિશે જાણી શકે અને યોજનાઓનો લાભ જે છે તે વધુમાં વધુ લઈ શકે અને આજનો ખેડૂત, આજનો ગરીબ માણસ આગળ આવીને સદ્ધર બની શકે। તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને ભાવ ન મળતા હલ્લાબોલ થયો છે। મિત્રો સરકાર દ્વારા ડુંગળીની નિકાસ ઉપર પાબંદી લાદવામાં આવતા ડુંગળીના ભાવમાં અત્યારે કડાકો નોંધાયો છે। મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડની બહાર ખેડૂતોએ ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ડુંગળી ફેંકીને પોતાનો વિરોધ નોંધાવ્યો। ખાસ મિત્રો ડુંગળીની એક્સપોર્ટ બંધ થતાં ખેડૂતોને મોટી નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે, કારણ કે એક્સપોર્ટ બંધ થતાં ડુંગળીના ભાવ જે છે તે મિત્રો અત્યારે ઘટી ગયા છે। ખેડૂતો દ્વારા વિરોધ નોંધવામાં આવતા રાજકોટ જૂનાગઢ નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા અને મિત્રો યાર્ડના દરવાજા બંધ કર્યા બાદ ખેડૂતો મુખ્ય ગેટ ઉપર બેસી ગયા હોવાના પણ દ્રશ્યો સામે આવ્યા છે અને જો મિત્રો સરકાર આ મુદ્દે કોઈ આગળ એક્શન નહીં લે તો આ આંદોલન જે છે તે મિત્રો હજી ઉગ્ર બનતું જશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેતરમાં ટાંકો બનાવવા માટે સરકાર આપી રહી છે મોટી સહાય। મિત્રો ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે 50,000 થી લઈને 75,000 રૂપિયા સુધીની આર્થિક સહાય, જેમાં મિત્રો સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા તો 50,000 રૂપિયાની સહાય અને જનજાતિ લોકોના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા તો 75,000 રૂપિયા સહાયના રૂપિયા આપવામાં આવશે। જ્યારે મિત્રો આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આ ખેડૂત પોર્ટલ પર ભરવાના શરૂ થઈ ચૂક્યા છે। તો જે પણ ખેડૂત ભાઈઓને ટાંકો બનાવવો હોય અને સરકાર તરફથી આ સહાય મેળવવી હોય તે આ ફોર્મ ભરી શકે છે। તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સામાન્ય માણસને મોંઘવારીનો ઝટકો લાગશે। મિત્રો કેન્દ્ર સરકારે છૂટક મોંઘવારી દરના આંકડા જાહેર કર્યા છે। નવેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.55% થયો હતો, જે મિત્રો ઓક્ટોબરમાં 4.85% હતો। ડેટા મુજબ મિત્રો વાત કરીએ તો ખાદ્ય મોંઘવારી દર નવેમ્બર મહિનામાં 8% પર પહોંચી ગયો અને ઓક્ટોબર મહિનામાં તે 6% જેટલો જ હતો। મિત્રો 2% જેટલી મોંઘવારી જે છે તે એક મહિનામાં જ વધી ગઈ છે। ખાસ ફળ, શાકભાજી, કઠોળ અને મસાલાના ભાવમાં વધારાને કારણે મોંઘવારી વધી રહી છે, જેથી કરીને મિત્રો અત્યારે સામાન્ય માણસને મોટો ઝટકો લાગ્યો છે। ખાસ મિત્રો કઠોળનો મોંઘવારી દર 20% જેટલો થયો છે, જે ઓક્ટોબરમાં 18% જેટલો હતો। વાત કરીએ તો ખેડૂતોને માટે 15 લાખ રૂપિયાની સહાય આવી છે। મિત્રો આર્થિક મદદ કરવા માટે મોદી સરકાર દેશના ખેડૂતોને પીએમ કિસાન FPO યોજના શરૂ કરી છે। મિત્રો આ યોજના હેઠળ ખેડૂત ઉત્પાદક સંગઠનને
15 લાખ રૂપિયા આપવામાં આવશે, જેમાં મિત્રો દેશભરના ખેડૂતોને નવો કૃષિ વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવશે. મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે 11 ખેડૂતોએ સાથે મળીને એક સંસ્થા અથવા તો કંપની બનાવવાની રહેશે. મિત્રો નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને રજીસ્ટ્રેશન તમે કરાવી શકો છો. જે પણ ખેડૂત ભાઈઓ મોટા પાયે વ્યવસાય કરવા માંગતા હોય ગ્રુપમાં 2, 3, 4, 5 ખેડૂતો મળીને, તો મિત્રો તેવા ખેડૂતો માટે આ સુનહેરો મોકો છે, કારણ કે આટલી સહાય જે છે તે તમને સરકાર તરફથી આપવામાં આવશે નવો ધંધો કરવા માટે. તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દીકરીઓ હોય તો આ વાત ખાસ સાંભળજો. દીકરીઓ માટે એક નવી યોજના શરૂ કરવામાં આવી છે, જેમાં સરકાર દીકરીઓને 1 લાખ રૂપિયા આપે છે. ખાસ મિત્રો ધોરણ 9માં દીકરી આવે ત્યારે તેને બીજો હપ્તો આપવામાં આવે છે 6,000 રૂપિયાનો, અને દીકરી જ્યારે 18 વર્ષની થાય ત્યારે મિત્રો તેને ઉચ્ચ શિક્ષણ અથવા તો લગ્ન માટે ત્રીજા હપ્તા રૂપે 1 લાખ રૂપિયાની સહાય મળીને કુલ 1,10,000 રૂપિયાની સહાય મંજૂર કરવામાં આવી છે. મિત્રો આ યોજનાનું નામ છે વહાલી દીકરી યોજના. વહાલી દીકરી યોજનાનો લાભ લેવા માંગતા અરજીપત્રક વિનામૂલ્યે મહિલા અને બાળ અધિકારી કચેરીએ જઈને તમે અથવા તો તાલુકા મામલતદાર કચેરીએથી મેળવી શકો છો. સાથે જ મિત્રો નોંધનીય છે કે વહાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે દીકરીનું જન્મ પ્રમાણપત્ર, આધાર કાર્ડ, નિયત નમૂનામાં દંપતીનું સ્વઘોષણા પત્ર, દંપતીના લગ્નનું પ્રમાણપત્ર, રેશન કાર્ડની નકલ જેવા મિત્રો વગેરે ડોક્યુમેન્ટ જો તમારી પાસે હોય અને તમારી દીકરી હોય તો મિત્રો તમે આ લાભ જે છે તે લઈ શકો છો. 1 લાખ રૂપિયા સુધીની આ મોટી સહાય તમને મળી શકે છે. મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ થઈ શકે. મિત્રો એક માહિતી મુજબ ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતો નોંધાયેલા છે. તેમાંથી 37,28,639 ખેડૂતોની માથે મિત્રો 2022-2023ના વર્ષ દરમિયાન 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી એટલે કે 10 માસમાં કૃષિ માટે કુલ 98,285 કરોડની લોન ખેડૂતોએ લીધેલી છે. ભલે મિત્રો દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે, પરંતુ તેનો સીધો અર્થ એ થાય કે ગુજરાતના દરેક ખેડૂતોને માથે સરેરાશ 2,63,000 સુધીનું દેવું છે, એટલે કે મિત્રો માથે કરજ છે. અને દેવા માફી અંગે મિત્રો સરકાર તરફથી જ્યારે સવાલ ઉઠાવવામાં આવે ત્યારે સરકાર એવું કહે છે કે અત્યારે સરકાર પાસે કોઈ પૂરતું બજેટ કે ફંડ નથી ખેડૂતોનું દેવું માફ કરવા માટે. અને અન્ય મિત્રો જેવા કે રાજ્યો છે છત્તીસગઢ અને જ્યાં પણ મિત્રો અમુક કોંગ્રેસની સરકાર છે, તો કોંગ્રેસે મિત્રો એવું કહેલું છે કે ખેડૂતોની લોન અમે માફ કરી આપીશું. મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે મને કોમેન્ટમાં લખીને જણાવી આપજો. તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો માલધારીઓને મોટી સહાય આપવામાં આવશે. મિત્રો રાજ્યમાં એક તરફ રખડતા પશુને પકડવાની કામગીરી હજુ પણ શરૂ છે, ત્યારે એવામાં તંત્રના ઢોરવાડામાં પશુઓના મોત થયાની ઘટના સામે આવતા ગુજરાત હાઈકોર્ટે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લીધી છે. મિત્રો માલધારીઓ ભારે રોષે ભરાયા છે. હાઈકોર્ટે કહ્યું કે અંગત સ્વાર્થ અને લાભ માટે નિર્દોષ પશુઓના મોત ચલાવી નહીં લેવાય. કે મિત્રો વાત કરીએ તો કેટલાક પોલિસીની અમલદારીમાં આડમાં મિત્રો પશુઓમાં મોત ચાલી રહ્યા છે, જે મિત્રો ચલાવી નહીં લેવામાં આવે. અને મિત્રો કોર્ટે ઢોરવાડાની ક્ષમતા, પશુઓને અપાતો ચારો તેમજ સારવારની વિગતો રજૂ કરવા માટે આદેશ પણ કરવામાં આવ્યો છે. તો મિત્રો આમાં તમારું શું માનવું છે? પોલીસ અને માલધારીઓની જે મિત્રો અત્યારે વચ્ચે જે ચાલી રહ્યું છે તેમાં મિત્રો માસૂમ ઢોર, માસૂમ ગાય ભેંસોના અત્યારે મિત્રો આવી રીતના મોત થઈ રહ્યા છે. તો મિત્રો આ મુદ્દે સરકારે કંઈ કરવું જોઈએ અને આની મિત્રો એક્શન લેવી જોઈએ અને આ મિત્રો રોકવું જોઈએ. બાકી તમારું શું કહેવું છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ જોવા મળ્યો. મિત્રો 17મી ડિસેમ્બર 2023ના રોજ સુરતમાં બનેલા વિશ્વ કક્ષાના સુરત ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુરત આવી રહ્યા છે. બીજી તરફ મિત્રો દિવાળી વેકેશન બાદ 1 મહિના પછી સુરતમાં માંડ હજી તો 20-25% હીરાના કારખાનાઓ શરૂ થયા છે. સુરત ડાયમંડ વર્કર યુનિયનને મિત્રો જિલ્લા કલેક્ટર મારફતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવેદનપત્ર પણ પાઠવ્યું છે, જેમાં રજૂઆત કરવામાં આવી છે કે સુરત ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન પહેલા રત્ન કલાકારોની માંગણીઓ પૂરી કરો, નહીતર તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. કારણ કે મિત્રો દિવાળી વેકેશનને અત્યારે 1 મહિના ઉપરનો સમયગાળો નોંધાયો છે, પણ હજુ સુધી મિત્રો 80% જેટલા કારખાનાઓ સુરતમાં બંધ પડ્યા છે. વાત કરીએ તો આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો. મિત્રો 2 વર્ષ પહેલા મગફળીનું બિયારણ 1000 થી 1200 રૂપિયાનું મળતું હતું, તે આજે ડબલ ભાવ થઈ ગયા છે અને 2200 થી 2400 પહોંચી ગયું છે. તે જ રીતે 2 વર્ષ પહેલા 1 એકર જમીન ખેડવાના રૂપિયા 800 પ્રતિ કલાક હતા, જેનો ભાવ વધીને પણ આજે 1200 રૂપિયાએ પહોંચી ગયો છે. વધુમાં મિત્રો 2 વર્ષ પહેલા પ્રતિ દિવસ ખેત મજૂરોનું વેતન 150 રૂપિયા હતું, અત્યારે તે પણ 200 રૂપિયાથી વટી ગયું છે અને
આજે થાળી 300 રૂપિયા થઈ ગયું છે અને મિત્રો રાસાયણિક દવાઓના ખાતરોમાં પણ મિત્રો લગાતાર ભાવ વધારો જોવા મળી રહ્યો છે અને આમ વધતી જતી મોંઘવારીને કારણે દિવસે ને દિવસે ખેડૂતો દેવાદાર બનતા જાય છે। આ બધી વસ્તુમાં ભાવ વધારો થાય છે પરંતુ ખેડૂતોની આવકમાં વધારો નથી થઈ રહ્યો, જેના કારણે મિત્રો આજનો ખેડૂત મોંઘવારીનો શિકાર બન્યો છે।